હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે હું વાત કરવાનો છું આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે બહુ જ અગત્યનો સબ્જેક્ટ આર્બિટ્રેશન અને કન્સિલિએશન એક્ટ 1996. યસ ફ્રેન્ડ્સ, આજે આપણે લવાદ અને સમાધાનના કાયદા વિશે વાત કરવાના છીએ ને આ કાયદાના બહુ જ અગત્યના એમસીક્યુઝની ચર્ચા કરવાના છે. તો જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવનારા બહુ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. આ વિડીયોને એન્ડ સુધી જોજો જેથી આપ સમજી શકો કે લવાદ અને સમાધાન ધારામાંથી જે પણ કોઈ પ્રશ્નો પૂછાશે એના જવાબ તમે કેવી રીતે સરળતાથી આપી શકો. બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. પ્રશ્ન નંબર 1 છે, a petition under section 48 of the Arbitration and Conciliation Act 1996 against foreign award must be filed before. બહુ અગત્યનો પ્રશ્ન છે કે આર્બિટ્રેશન અને કન્સિલિએશન એક્ટ જે છે એની કલમ 48 હેઠળ જે ફોરેન અવોર્ડ હોય છે એની સામે અરજી દાખલ કરવી હોય તો ક્યાં કરવી પડશે? કોની સમક્ષ અરજી ફાઇલ કરવી પડે? ઓપ્શન એ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ હેવિંગ ટેરિટોરિયલ એન્ડ પેક્યુનરી જ્યુરિસ્ડિક્શન, પ્રાદેશિક અને નાણાકીય હુકુમત ધરાવતી જિલ્લા અદાલત, બી હાઈકોર્ટ, સી સુપ્રીમ કોર્ટ કે ડી ઓલ ઓફ ધી અબોવ, ઉપરોક્ત તમામ. શું આવે સાચો જવાબ? કલમ 48 નો રેફરન્સ અહીંયા આપવામાં આવ્યું છે. વિદેશી અવોર્ડ સામે જ્યારે અરજી દાખલ કરવી હોય તો ક્યાં કરવી પડે એવો પ્રશ્ન પૂછેલો છે. પ્રશ્ન નંબર 1 નો સાચો જવાબ આવશે બી. જ્યારે આવી કોઈ પણ અરજી દાખલ કરવી હોય તો ક્યાં જવું પડશે? હાઈકોર્ટ જવું પડે. યાદ રાખજો, બહુ અગત્યનો પ્રશ્ન છે. બી વિલ બી કરેક્ટ આન્સર. સીધું આપણે કલમ 48 વાંચો આ કાયદામાંથી તમને જવાબ મળી જવાનો છે. આપણી પાસે ડાયરેક્ટ છે, કલમ 48 જોઈ લો, સાચો જવાબ મળી જાય. બી હાઈકોર્ટ અહીંયાથી સાચો જવાબ બની જશે. પ્રશ્ન નંબર 2 જુઓ. According to Arbitration and Conciliation Act 1996, which of the following is incorrect statement? આર્બિટ્રેશન અને કન્સિલિએશન એક્ટ 1996 મુજબ નીચેનામાંથી કયું નિવેદન ખોટું છે? ખોટું કયું છે એ શોધવાનું છે. ઓપ્શન એ, એન આર્બિટ્રલ એવોર્ડ ઇઝ અ કોન્ટ્રાક્ટ. આર્બિટ્રલ એવોર્ડ જે છે એ કરાર છે. એન આર્બિટ્રલ એવોર્ડ મસ્ટ બી ઇન રાઇટિંગ એન્ડ સાઇન. આર્બિટ્રલ એવોર્ડ લેખિતમાં ને સહી થયેલ હોવો જોઈએ. એન આર્બિટ્રલ એવોર્ડ ઇન્ક્લુડ્સ એન ઇન્ટરીમ એવોર્ડ. આર્બિટ્રલ એવોર્ડમાં વચગાળાના એવોર્ડનો પણ સમાવેશ થાય છે. કે ઓપ્શન ડી, નન ઓફ ધી અબોવ, ઉપરોક્તમાંથી કંઈ નહીં. તો ફ્રેન્ડ, શું આવે સાચો જવાબ? પ્રશ્ન નંબર 2 માં આર્બિટ્રલ એવોર્ડ વિશે પૂછવું છે. પ્રશ્ન નંબર 2 નો સાચો જવાબ એ આવશે. આર્બિટ્રલ એવોર્ડ જે છે કરાર છે એવું લખ્યું છે એ ખોટું છે અને એટલા માટે કરેક્ટ આન્સર અહીંયાથી એ બની જાય. બાકી બધું સાચું છે કે આર્બિટ્રલ એવોર્ડ જે છે લેખિતમાં હોવો જોઈએ, સાઇન હોવો જોઈએ, બરાબર છે. આર્બિટ્રલ એવોર્ડમાં ઇન્ટરીમ એવોર્ડ પણ આવી જાય છે, આ પણ સાચું છે. અને એટલા માટે અહીંયાથી પ્રશ્ન નંબર 2 માં ખોટું વિધાન પૂછેલું છે તો સાચું આન્સર આપણો એ બની જાય. ક્લિયર? આ બહુ અગત્યનો પ્રશ્ન છે ને ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન નંબર 3 જોઈએ. Under the Arbitration and Conciliation Act 1996, an application for setting aside an arbitral award must be made by the party after receiving the award. બહુ અગત્યનો પ્રશ્ન છે ને પરીક્ષાની દ્રષ્ટિએ હું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સિડર કરું છું કે આર્બિટ્રેશન અને કન્સિલિએશન એક્ટ 1996 હેઠળ જ્યારે કોઈ એવોર્ડ મળી ગયા છે પક્ષકારને તો આ એવોર્ડને રદ કરાવવા માટેની અરજી કેટલા સમયગાળાની અંદર કરવી પડે અવોર્ડ મળ્યાથી? ઓપ્શન એ, વિધિન 6 મંથ, 6 મહિનાની અંદર. ઓપ્શન બી, વિધિન 3 મંથ, 3 મહિનાની અંદર. ઓપ્શન સી, વિધિન 2 મંથ, 2 મહિનાની અંદર. કે પછી ઓપ્શન ડી, વિધિન 1 મંથ, 1 મહિનાની અંદર. શું આવે સાચો જવાબ? જો આવી અવોર્ડને રદ કરાવવો છે તો અવોર્ડ મળ્યાના કેટલા દિવસની અંદર અરજી કરી શકાય? ક્વેશ્ચન નંબર 3 માં સાચો જવાબ બની જશે બી, વિધિન 3 મંથ્સ. ઓકે, બહુ અગત્યનો પ્રશ્ન છે, મેં પહેલા જ કહી દીધું છે અને આ યાદ રાખી લેજો. 3 મહિનાની અંદર સમયગાળો આપ્યો છે અવોર્ડને રદ કરાવવા માટે અરજી કરી શકાય. ડી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 4 જોઈએ. ધી પિટિશનર ઇન અ પિટિશન અંડર સેક્શન 34, 34 નંબરની કલમની વાત કરી આર્બિટ્રેશન અને કન્સિલિએશન એક્ટ 1996ની. એવા સંજોગોમાં કલમ 34 હેઠળ જ્યારે કોઈ અરજદાર એક અરજી કરે છે અને એમાં બતાવે છે shows that another method of calculating damages, કે જે પણ કોઈ નુકસાન થયું છે એ નુકસાનની ગણતરી માટે કોઈ અલગ મેથડ બતાવે છે, was preferable than the one adopted by the arbitrator. અને એમાં કહે છે કે આર્બિટ્રેટરે જે મેથડ ઉપયોગ કરી છે એ મેથડથી
આ મેથડ જે છે તમે અપનાવો એવું જો કોઈ પિટિશનર અલગ અરજી આપીને કહે તો અદાલત શું કરી શકે? ઓપ્શન એ, સેટ અસાઇડ ધી અવોર્ડ, અવોર્ડને રદ કરી શકે. રિમાન્ડ ધી અવોર્ડ ટુ ધી આર્બિટ્રેટર ફોર રીકન્સિડરેશન, પુનર્વિચાર માટે આર્બિટ્રેટર એવોર્ડ જે છે રિમાન્ડ કરી શકે. ડિસમિસ ધી પિટિશન, અરજી કાઢી નાખી શકે. કે ઓપ્શન ડી, અવોર્ડ ડેમેજ ઓન ધી બેઝિસ ઓફ ધી અધર મેથડ, અન્ય પદ્ધતિના આધારે નુકસાનનો અવોર્ડ કરી આપી શકે. શું આવે સાચો જવાબ? તો ફ્રેન્ડ્સ, બહુ જ અગત્યનો આ પ્રશ્ન છે અને એક સિચ્યુએશન આધારિત પ્રશ્ન પૂછ્યો છે. કલમ નંબર 34નો રેફરન્સ લીધો છે. જો અલગથી તમે એક અરજદાર આવે છે અને અલગથી અરજી આપીને કહે છે કે ના, આર્બિટ્રેટરે એડોપ્ટ કરી છે એ પદ્ધતિ નહીં ચાલે, પણ હું જે પદ્ધતિ કહું છું અલગ એ પદ્ધતિ અપનાવો, તો અદાલત આવા સંજોગોમાં શું કરશે? તો પ્રશ્ન નંબર 4ની વાત હોય, જે સાચો જવાબ છે એ આવશે સી, ડિસમિસ ધી પિટિશન. એટલે કે અદાલત આવી અરજી કોઈ પિટિશનર કરશે તેવી અરજીને ડિસમિસ કરી દેશે. ઓકે, કારણ કે આર્બિટ્રેટરે જે કર્યું ફાઇનલ ગણાશે. એટલા માટે 4 નંબરના પ્રશ્નમાં કરેક્ટ આન્સર સી આવે. અદાલત આવી અરજીને ડિસમિસ કરી દેશે. પ્રશ્ન નંબર 5 જોઈએ. ધી પ્રોવિઝન ઓફ ધી અપોઇન્ટમેન્ટ ઓફ ધી કન્સિલેટર ઇઝ લેડ ડાઉન ઇન વિચ ઓફ ધી ફોલોઈંગ સેક્શન. બહુ અગત્યનો પ્રશ્ન પૂછ્યો કે કન્સિલેટરની નિમણૂક કરવાની જે જોગવાઈ છે નીચેનામાંથી કઈ કલમમાં છે? કલમ 64, કલમ 67, કલમ 62 કે કલમ 61? તો આ તો ટાઇટલ બેઝ ક્વેશ્ચન છે. તમે 61, 62, 67, 64 જોઈ લો તો જવાબ તમને મળી જવાનો છે કે કન્સિલેટરની નિમણૂક જે છે કઈ કલમ હેઠળ થાય છે. 5 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ એ બની જશે. જેવું તમે કલમ 64 વાંચશો તમને જવાબ મળી જ જવાનો છે. આર્બિટ્રેશન અને કન્સિલેશન એક્ટ 1996માં કલમ નંબર 64ની જોગવાઈ વાંચો તો તમને ખબર પડી જાય કે આ જોગવાઈ જે છે કન્સિલેટર મધ્યસ્થીની નિમણૂકની વાત કરવામાં આવી છે અને એટલા માટે અહીંયાથી કરેક્ટ આન્સર એ બની જશે. સનદ માટેની પરીક્ષા એટલે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે પુનહલ લો હાઉસ દ્વારા બેરેક્સનો નવો સેટ બહાર પાડવામાં આવેલ છે. તમામ બેરેક્સ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબના હોવાથી પરીક્ષા ખંડમાં સાથે રાખી શકાશે અને તમામ બેરેક્સ ગુજરાતી તથા અંગ્રેજી એક સાથે એટલે દ્વિભાષી સ્વરૂપે આવશે. આ સેટમાં આપને બેરેક્સ ઉપરાંત પ્રીવિયસ પેપર સોલ્યુશનની બુક પણ સાથે મળશે. ભવિષ્યમાં વકીલાતમાં તથા સિવિલ જજની પરીક્ષામાં પણ આ જ બુક્સ ખૂબ જ ઉપયોગમાં આવશે. બેરેક્સ કોમ્બો સેટમાં તેમજ છૂટક પણ મળી શકશે તથા વ્યાજબી ડિસ્કાઉન્ટ સાથે ફ્રી હોમ ડિલિવરી પણ કરી આપવામાં આવશે. વધુ માહિતી કે ઓર્ડર કરવા માટે સંપર્ક કરો પુનહલ લો હાઉસ 9825986757 www.punhalllawhouse.com. પ્રશ્ન નંબર 6 જોઈએ. આફ્ટર ધી આર્બિટ્રેશન અવોર્ડ ઇઝ મેડ, ઈચ પાર્ટી શેલ બી ડિલિવર્ડ. સમજો, આર્બિટ્રેશન એવોર્ડ કર્યા પછી દરેક પક્ષકારને અવોર્ડ આપવામાં આવશે, પણ કેવો અવોર્ડ આપવામાં આવે? ઓપ્શન એ, ઓરિજિનલ અવોર્ડ, અસર અવોર્ડ આપવામાં આવે. ઓપ્શન બી, અ સાઇન કોપી ઓફ ધી અવોર્ડ, અવોર્ડની સહી કરેલી નકલ આપવામાં આવે. ઓપ્શન સી, અ ફોટોકોપી ઓફ ધી અવોર્ડ, અવોર્ડની ફોટોકોપી આપવામાં આવે. કે ઓપ્શન બી, અનસાઇન કોપી ઓફ ધી અવોર્ડ, અવોર્ડની સહી કર્યા વિનાની નકલ આપવામાં આવશે. સહી સિવાયની નકલ આપવામાં આવે. શું આવે સાચો જવાબ? પ્રશ્ન નંબર 6 બહુ અગત્યનો પ્રશ્ન છે. ધ્યાનથી વાંચ્યું હોય તો આનો જવાબ મળે, અન્યથા આનો જવાબ આપવામાં તમે કન્ફ્યુઝ થઈ જાઓ ને એટલા માટે જ આવો પ્રશ્ન મૂકેલો છે. જો ધ્યાનથી વાંચ્યું હશે તો આનો સાચો જવાબ મળી જાય. તો યાદ રાખી લેજો, આર્બિટ્રેશન અને કન્સિલેશન એક્ટ હેઠળ જ્યારે અવોર્ડ આવે છે તો એ અવોર્ડ દરેક પક્ષકારને સાઇન કોપી ઓફ ધી અવોર્ડ આપવામાં આવે છે. યાદ રાખજો, બહુ સાચી વાત અહીંયાથી બી છે. કરેક્ટ આન્સર બી બનશે. સાઇન કોપી ઓફ ધી અવોર્ડ દરેકને વિતરિત કરવામાં આવશે. સો બી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 7 જોઈએ. In which of the following case the Supreme Court held that power to grant interim measures under Section 9 of the Arbitration and Conciliation Act 1996 extend to the international arbitration as well? તો નીચેનામાંથી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે એવું ઠરાવ્યું છે કે આ કાયદાની કલમ નંબર 9 હેઠળ જે વચગાળાના પગલાંને મંજૂરી આપવાની સત્તા રાખી હોય તો એ સત્તા આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશન સુધી પણ જાય છે, એને સુધી પણ વિસ્તરે છે. આવું કયા કેસમાં નક્કી કરવામાં આવ્યું? 4 ઓપ્શન આપને આપી દઉં. ભાટિયા ઇન્ટરનેશનલ વર્સિસ બલ્ક ટ્રેડિંગ એસએ, બી છે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન વર્સિસ સો પાઇપ્સ લિમિટેડ, કોન્કર્ડ રેલવે કોર્પોરેશન વર્સિસ રાની કન્સ્ટ્રક્શન, કે સુંદરમ ફાઇનાન્સ લિમિટેડ વર્સિસ એનઈપીસી ઇન્ડિયા લિમિટેડ. વોટ વિલ બી કરેક્ટ આન્સર? તો આ જ્યારે પ્રશ્નની વાત હોય, કલમ 9નો રેફરન્સ હોય ને એ આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી સુધી વિસ્તરે છે એવું સુપ્રીમ કોર્ટે હેલ્ડ કર્યું હોત તો 7 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ એ બનશે.
ભાટિયા ઇન્ટરનેશનલ વર્સિસ બલ્ક ટ્રેડિંગનો આ કેસ છે, આને યાદ રાખી લેજો. યાદ ન રહેતો હોય તો લખીને પણ યાદ રાખવા માટે પ્રયત્ન કરજો, કારણ કે આ પ્રશ્ન તમારા માટે બહુ જ અગત્યનો છે. આપણે યાદ રાખી લઈશું. ભાટિયા ઇન્ટરનેશનલ વર્સિસ બલ્ક ટ્રેડિંગ એસેનો જે કેસ છે, એમાં એવું કહ્યું કે કલમ 9ની જે જોગવાઈ છે ને, ઇન્ટરનેશનલ મધ્યસ્થી સુધી જાય છે, ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સુધી એક્સટેન્ડ થાય છે. તો 7 નંબરની વાત હોય, કરેક્ટ આન્સર એ બની જવાનો છે. પ્રશ્ન નંબર 8 જુઓ. The arbitrator in case of international commercial arbitration is applied by the, બહુ અગત્યની વાત છે. આંતરરાષ્ટ્રીય વેપારી મધ્યસ્થતાની વાત હશે તો મધ્યસ્થી કોણ નિયુક્ત કરશે? ઓપ્શન એ, પાર્ટીઝ ધેમસેલ્ફ, પક્ષકારો પોતે નિયુક્ત કરે. એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા, ભારતના એટર્ની જનરલ નિયુક્ત કરે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, ભારતના મુખ્ય ન્યાયાધીશ નિમણૂક કરે, કે બોથ એ અને સી? એ અને સી બંને નિમણૂક કરી શકે. શું આવે સાચો જવાબ? ઇન્ટરનેશનલ કોમર્શિયલ આર્બિટ્રેશનની વાત કરી છે. તો આર્બિટ્રેટરની નિમણૂક કોણ કરે આવા કિસ્સામાં? આંતરરાષ્ટ્રીય વેપારી આર્બિટ્રેશનની વાત છે, કોણ નક્કી કરશે? તો પ્રશ્ન નંબર 8 બહુ અગત્યનો છે. એમાં ઓપ્શન છે, પક્ષકારો પોતે પણ કરી શકે અથવા તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પણ કરી શકે. અને એટલા માટે 8 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ ડી બની જાય. એ અને સી બંને. વોટ વિલ બી કરેક્ટ આન્સર? ડી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 9 જોઈએ. એન આર્બિટ્રેટર, લવાદ જે હોય છે એ ક્યાંને નાગરિકતા ધરાવતા હોવા જોઈએ? ઓપ્શન એ, મસ્ટ બી અ પર્સન ઇન્ડિયન નેશનાલિટી, વ્યક્તિ ભારતીય રાષ્ટ્રીયતા એમની હોવી જ આવશ્યક છે. મે બી અ માઇનોર, એ સગીર હોઈ શકે છે. મે બી ઓફ એની નેશનાલિટી અનલેસ અધરવાઇઝ અગ્રીડ બાય ધી પાર્ટીઝ, કોઈ પણ રાષ્ટ્રીયતા હોઈ શકે સિવાય કે પક્ષકારો અન્યથા સંમત થયા હોય. કે ઓપ્શન ડી, મે બી અ પર્સન ઇન્ટરેસ્ટેડ ઇન ધી સબ્જેક્ટ મેટર. તો લવાદના સંદર્ભમાં નીચેનામાંથી શું તમને સાચું જણાઈ રહ્યું છે? એવો જવાબ આમાંથી પૂછેલો છે, પ્રશ્ન પૂછેલો છે અને એનો જવાબ આપવાનો છે તમારે. તો અહીંયા 4 ઓપ્શન પર તમને આપી દીધા. લવાદના સંદર્ભમાં, આર્બિટ્રેટરના સંદર્ભમાં ક્વેશ્ચન નંબર 9માં સૌથી સાચું જે જણાઈ રહ્યું છે તે છે સી, મે બી ઓફ એની નેશનાલિટી અનલેસ અધરવાઇઝ એગ્રીડ બાય ધી. એ કોઈ પણ રાષ્ટ્રના હોઈ શકે સિવાય કે પક્ષકારોએ અલગથી સંમતિ થયા હોય કે આ જ રાષ્ટ્રના હોવા જોઈએ, તો અલગ વસ્તુ છે. બાકી એ કોઈ પણ દેશના હોઈ શકે. તો એટલા માટે અહીંયાથી સાચો જવાબ શું બની જશે? સી બની જશે. પ્રશ્ન નંબર 10 અને આજનો લાસ્ટ ક્વેશ્ચન, જેનો આન્સર આપશો એ મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવવાનો છે. રીડ કરીએ પ્રશ્ન નંબર 10 ને પછી આપ સૌને વિનંતી છે કે કોમેન્ટ જરૂરથી કરજો. ઘણા સ્ટુડન્ટ્સ હવે કોમેન્ટ કરવા લાગ્યા છે. હજુ પણ મહત્તમ સ્ટુડન્ટ કોમેન્ટ નથી કરતા. એ દરેક સ્ટુડન્ટ જે કોમેન્ટ નથી કરતા એમને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ કોમેન્ટ જરૂરથી કરજો પ્રશ્ન નંબર 10નો જવાબ. Under Section 8 of the Arbitration and Conciliation Act 1996, the reference of parties to arbitration is આર્બિટ્રેશન અને કન્સિલેશન એક્ટ 1996ની કલમ 8 હેઠળ. કઈ કલમ પૂછી છે? 8 નંબરની કલમ પૂછી છે. એ 8 હેઠળ આર્બિટ્રેશન માટે પક્ષકારોને સંદર્ભ કરવો જોઈએ, રેફરન્સમાં મૂકવું જોઈએ. એ જોગવાઈ કેવી જોગવાઈ છે? ઓપ્શન એ, મેન્ડેટરી એટલે કે ફરજિયાત જોગવાઈ છે. ઓપ્શન બી, ડાયરેક્ટરી એટલે કે ડાયરેક્ટર જોગવાઈ છે. આપણે એવું કહી શકીએ કે ડાયરેક્ટર કાયદાએ સોંપ્યું છે, કાયદાએ કહ્યું છે એ પ્રમાણે ડાયરેક્ટરી જોગવાઈ છે. ઓપ્શન સી છે, ડિસ્ક્રિશનરી વિવેકાધીન જોગવાઈ છે. કે ઓપ્શન ડી, ઉપરોક્તમાંથી કોઈ નહીં. શું આવે સાચો જવાબ? પ્રશ્ન નંબર 10નો સાચો જવાબ આપશો એ મને કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો નીચે જે લાઇકનું બટન છે એ પણ દબાવી દેજો. ચેનલ પર આપ નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો, જેથી આવા બહુ જ અગત્યના વિડીયોઝ આવે તો તેનું નોટિફિકેશન સૌથી પહેલાં આપ સૌને મળી જાય. આપના મિત્રો જે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન આપવાના છે એમને આ વિડીયો શેર કરી દેજો, જેથી તેમને પણ આપણે હેલ્પફુલ થઈ શકીએ. અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.